નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરામાં હરની બોટ દુર્ઘટનાનો વિવાદ હજુ શમ્યો નથી અને પરિવારને ન્યાય નથી મળ્યો ત્યારે તો કમાટી બાગમાં જોય ટ્રેનની આગળ એક દીકરીનું મોત થયું છે। 4 વર્ષની આ દીકરી છે। નિશાંતભાઈ, શું કહેશો? આ કોર્પોરેશનમાં પીપીપી મોડલમાં જે પણ કામો ચાલે છે એમાં સુરક્ષામાં ચૂક છે। ખૂબ જ દુઃખદ ઘટના છે। સૌ પ્રથમ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી દીકરીને અને એમના પરિવારને જે દીકરીની આ અપમૃત્યુ થયું છે ટ્રોય ટ્રેનના નીચે કચડાઈને, એમાં અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। સાથે સાથે આ વાત નિશ્ચિત છે કે હજી તો હરની બોટકાંડનું જે એપિસોડ બન્યો વડોદરામાં, એના જે 20 આરોપીઓ બેલ ઉપર ખુલ્લેઆમ ફરી રહ્યા હોય અને તમે જો કે એ સમયના જે મ્યુનિસિપલ કમિશનર હતા વિનોદ રાવ, જેના ઉપર હાઈકોર્ટે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીની વાત કરી હોય અને આ જ ગુજરાત સરકાર એમના ઉપર ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરવાની જગ્યા ઉપર એવું તો કયું ઈલું હતું કે એમને પ્રમોશન આપી દીધું। તો આ બધા તત્વો જે રીતે મનોબળ મજબૂત કરે છે, આરોપીઓના, અધિકારીઓના મનોબળ મજબૂત કરે છે, આવા મેનેજરોના, કોન્ટ્રાક્ટરોના મનોબળ મજબૂત કરે છે કે કંઈ પણ આવી કોઈ ઘટના પીપીપીના મોડલ હેઠળ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં થશે તો આફ્ટર ઓલ એ લોકો બેલ ઉપર છૂટી જશે। અને એના પ્રતિકરૂપી આ ઘટના અહીંયા બની છે કે ફેન્સિંગ નથી। વર્ષોથી ચાલતી ટ્રોય ટ્રેન, જ્યારે ત્યાં ફેન્સિંગ ના હોય, સિક્યુરિટીનો અભાવ હોય, તમે જાણો છો એમ કે તમને પણ મનોજભાઈ યાદ નહીં હોય, મને પણ નહીં યાદ હોય કે છેલ્લે પરમેનન્ટ નોકરીઓ ભારતીય જનતા પાર્ટી શાસિત કોર્પોરેશનને ક્યારે આપી અને એના કારણે જે કોન્ટ્રાક્ટ ઉપર જે સિક્યુરિટી રાખવામાં આવે છે, કામદારો રાખવામાં આવે છે, એ ફૂલ ફ્લેશમાં પોતાની કેપેસિટીથી કામ નથી કરી રહ્યા। મેન પાવરનો અભાવ છે અને આ ઘટના પણ મેન મેડ ડિઝાસ્ટર છે। તમે બતાવ્યું એમ કે તમામ અધિકારીઓ સ્થળ છોડીને ભાગી છૂટ્યા છે, જવાબદેહી આપવાવાળું કોઈ નથી। આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ગામથી લઈને ગાંધીનગર સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આના વિશે આંદોલન કરશે। આ હતા નિશાંતભાઈ રાવળ, જે કોંગ્રેસના પ્રવક્તા છે ને તેમને કીધું કે આ મુદ્દે પણ હરની બોટકાંડની જેમ આ મુદ્દા પણ તેઓ ખૂબ આંદોલન કરશે જ્યાં સુધી આ બાળકના પરિવારોને યોગ્ય ન્યાય નહીં મળે। કેમેરામેન પ્રદીપ ચોબે સાથે મનોજ શર્મા, યુટીસી ન્યૂઝ।